પ્રભુ, કલયુગનો અંત ક્યારે આવશે? કલયુગનો અંત નજીક છે દેવી. કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં એવી વાતો લખવામાં આવી છે જે તમારા રૂવાંટા ઊભા કરી શકે છે. કળિયુગના અંતનું દ્રશ્ય માત્ર કલ્પના કરવાથી જ માણસનું મન ડર અને આશ્ચર્યથી ભરાઈ શકે છે. આ યુગ એટલો ભયાનક હશે કે તે તમારા હૃદયને હચલી નાખશે. પણ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ હકીકત છે. આ પવિત્ર ગ્રંથોમાં લખેલી વાતો આપણને આવનારા સમયની ભયંકર સચ્ચાઈથી માહિતગાર કરે છે. આ જ કારણ છે કે વિદ્વાનો વારંવાર કહે છે કે આ શાસ્ત્રોનો અભ્યાસ માત્ર શ્રદ્ધાનો વિષય નથી, પણ એક ચેતવણી છે, જેથી આપણે વર્તમાનમાં આપણા વર્તનને સુધારી શકીએ. આજે આપણે એના જ વિશે વિસ્તારથી જાણીશું અને તમને જણાવીશું. અમારી વિનંતી છે કે આ માહિતીને અંત સુધી જુઓ અને અમારી સાથે જોડાયેલા રહો. કળિયુગના અંતની વાર્તા જાણતા પહેલા ચાલો એવા કેટલાક પાસાઓને સમજીએ જે સૃષ્ટિના ચક્રને સમજવા માટે મહત્વપૂર્ણ છે. આ 4 યુગો સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ વચ્ચેનો તફાવત જ આપણને એ સમજવામાં મદદ કરે છે કે શા માટે સમય જતાં ધર્મ અને સત્યની શક્તિ ઓછી થતી જાય છે અને પાપ અને અધર્મનો પ્રભાવ વધતો જાય છે. સૌથી પહેલાં આપણે એ વાર્તાને જાણીશું જે આ ગ્રંથોમાં વર્ણવેલી છે. એ પછી અમે તમને એ બધા જ મનોરંજક અને ભયાનક દૃશ્યો જણાવીશું જે કળિયુગના અંતમાં બનશે. આ કથાઓમાં માત્ર ભવિષ્યનું ચિત્રણ નથી, પણ એ સંદેશ પણ છે કે માણસે કેવી રીતે પોતાના વિચારો અને કર્મો પર કાબૂ રાખવો જોઈએ. તો અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ યાત્રા માત્ર જ્ઞાન વધારનારી નહીં, પણ તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે પણ મજબૂર કરશે. હિન્દુ શાસ્ત્રોમાં કળિયુગની ઉંમર 4,32,000 વર્ષ માનવામાં આવી છે. આ વિવરણ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, લિંગ પુરાણ અને ગરુડ પુરાણમાં મળે છે. કળિયુગની શરૂઆત મહાભારત યુદ્ધ પછી દ્વાપર યુગના અંતમાં માનવામાં આવે છે. અત્યારે લગભગ 5,000 વર્ષ પસાર થઈ ચૂક્યા છે અને હજુ પણ લગભગ 4,27,000 વર્ષ બાકી છે. આ ગ્રંથોમાં કળિયુગના લક્ષણો, માણસના વર્તન અને તેના અંતના સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આપણને આ યુગના પડકારો સામે સાવચેત કરે છે. ચાલો કોઈ પણ વિલંબ વગર સાંભળીએ કળિયુગના અંતની પવિત્ર કથા. મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર બેઠા, ત્યારે તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો અને ચિંતાઓ ઊભી થઈ. દ્વાપરયુગ હવે પૂરો થવાની તૈયારીમાં હતો અને કળિયુગના આવવાના સંકેતો સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા હતા. યુધિષ્ઠિરને એ ડર સતાવી રહ્યો હતો કે આવનારા યુગમાં માનવ જીવનનું સ્વરૂપ કેવું હશે, ધર્મની સ્થિતિ શું રહેશે અને સત્યનું શું થશે. તેમના મનમાં એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું આવનારા લોકો ધર્મ અને અધર્મની વચ્ચેનો ભેદ પારખી શકશે કે પછી માત્ર મોહ અને લાલચમાં ફસાઈ જશે. આ ચિંતાનો ઉકેલ મેળવવા માટે તેમણે પોતાના 4 ભાઈઓ ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ સાથે ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લેવાનો નિર્ણય કર્યો. યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને બોલાવ્યા. અર્જુન, જે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેતો હતો, તેણે નિશ્ચિંત અવાજમાં પૂછ્યું કે હે મોટા ભાઈ, તમે આટલા બેચેન કેમ છો? શું કોઈ દુશ્મને હસ્તિનાપુર પર હુમલો કરવાની હિંમત કરી છે? જો એવું હોય તો તમે આજ્ઞા આપો, હું હમણાં જ જઈને તેનો નાશ કરી દઈશ. યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લઈને કહ્યું કે હે અર્જુન, હું તારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું. આ પૃથ્વી પર કોઈ પણ દુશ્મન એટલો હિંમતવાન નથી કે હસ્તિનાપુર પર હુમલો કરવાનો વિચાર પણ કરે. મારી ચિંતા કોઈ બહારના દુશ્મનને કારણે નથી, પરંતુ કળિયુગના આગમનને કારણે છે. મને એ ડર સતાવી રહ્યો છે કે આવનારા સમયમાં માનવ સમાજ કઈ દિશામાં જશે, ધર્મ અને સત્યની શું સ્થિતિ હશે. ભીમ, જે પોતાના મોટા ભાઈની દરેક ચિંતામાં ભાગીદાર રહેતો હતો, તે બોલ્યો કે હે ભાઈ, તમારી ચિંતા અમારા મનમાં પણ ડર અને અનિશ્ચિતતા પેદા કરી રહી છે. કૃપા કરીને અમને કહો કે કયું સંકટ આપણી સામે છે. યુધિષ્ઠિરે ગંભીર અવાજમાં જવાબ આપ્યો કે હે ભીમ, તું સાચું કહે છે. એક ભયંકર સંકટ આવવાનું છે. હું કળિયુગના પ્રભાવ વિશે વિચારીને ચિંતિત છું. એટલે મેં નક્કી કર્યું છે કે આપણે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પાસે જવું જોઈએ. માત્ર એ જ આપણને આ ચિંતામાંથી મુક્ત કરી શકે છે. બધા પાંડવો યુધિષ્ઠિરની વાત સાથે સહમત થયા. અર્જુને કહ્યું કે તમે સાચું કહો છો ભાઈ. શ્રી કૃષ્ણ જ આ સમયે સૌથી જ્ઞાની અને ભવિષ્યને જોનારા છે. આપણે તેમની પાસે જ જવું જોઈએ.
ભીમે પણ ઉત્સાહથી કહ્યું કે હે ધર્મરાજ, હું તમારી સાથે છું. નકુલ અને સહદેવે પણ તરત જ હા પાડતા કહ્યું કે આ નિર્ણય જ સૌથી યોગ્ય છે. આ રીતે બધા પાંડવો દ્વારિકા તરફ જવા નીકળ્યા. દ્વારિકાની પવિત્ર નગરીમાં પહોંચીને પાંડવોનું ભગવાન શ્રી કૃષ્ણએ દિલથી સ્વાગત કર્યું. યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું કે હે કેશવ, તમને વારંવાર નમસ્કાર. તમે તો અંતર્યામી છો. દ્વાપર યુગ હવે પૂરો થવાનો છે અને કળિયુગના સંકેતો સ્પષ્ટ દેખાવા લાગ્યા છે. હું એ જાણવા માંગુ છું કે કળિયુગમાં માણસનો સ્વભાવ અને વર્તન કેવું હશે, તે કેવા કર્મોમાં લાગેલો હશે અને મોક્ષ મેળવવા માટે તેણે શું કરવું પડશે. શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું કે હે ધર્મરાજ, તમારી જાણવાની ઈચ્છા ખૂબ જ યોગ્ય છે. કળિયુગના પ્રભાવને સમજવું એ માત્ર તમારા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવ જાતિ માટે મહત્વપૂર્ણ છે. પરંતુ એનો જવાબ હું સીધી શબ્દોમાં નથી આપી શકતો, કારણ કે તેને અનુભવ દ્વારા સમજવું વધુ જરૂરી છે. યુધિષ્ઠિરે ઉત્સુકતાથી પૂછ્યું કે હે માધવ, તમે જે પ્રકારની પરીક્ષાની વાત કરી રહ્યા છો એના માટે અમારે શું કરવું પડશે? શ્રી કૃષ્ણે કહ્યું કે હે મહારાજ, તમારે અને તમારા ચારે ભાઈઓએ અલગ અલગ દિશાઓમાં આવેલા ગાઢ અને રહસ્યમય જંગલોમાં જવું પડશે. એ જંગલોમાં અનેક વિચિત્ર અને અદ્ભુત દ્રશ્યો તમને દેખાશે. એ દ્રશ્યો એ પરિસ્થિતિઓના પ્રતીક હશે જે કળિયુગમાં દેખાશે. જ્યારે તમે એ અનુભવને લઈને મારી પાસે પાછા આવશો અને મને જણાવશો, ત્યારે હું તમને કળિયુગના સાચા પ્રભાવ અને તેના રહસ્યો વિસ્તારથી સમજાવીશ. યુધિષ્ઠિરે ગંભીરતાથી જવાબ આપ્યો કે જેવી તમારી આજ્ઞા કેશવ. તમે જે જગ્યા તરફ ઈશારો કરશો અમે ત્યાં જવા માટે તૈયાર છીએ. શ્રી કૃષ્ણે કહ્યું કે તમે અને તમારા ભાઈઓ અલગ અલગ દિશાઓમાં જાઓ. ત્યાં ભયંકર અને રહસ્યમય જંગલો છે. તેમાં કોઈ અસામાન્ય ઘટના કે વિચિત્ર દ્રશ્ય દેખાય તો તેને ધ્યાનથી જોજો અને પાછા આવીને મને કહેજો. ત્યારે જ તમે કળિયુગના રહસ્યને સારી રીતે સમજી શકશો. શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરીને પાંડવો પોતાના રથોને ત્યાં જ છોડીને પગપાળા જંગલ તરફ ચાલી નીકળ્યા. વાતાવરણ બહારથી શાંત લાગતું હતું, પરંતુ અંદર એક રહસ્યમય ધ્રુજારી હતી. જાણે દરેક ઝાડને હવા કંઈક કહેવા માંગતી હોય. પાંડવો અલગ અલગ દિશાઓમાં નીકળી ગયા, જેથી વધુમાં વધુ અનુભવ મેળવી શકે. યુધિષ્ઠિરને એક ગાઢ અને અંધાર જંગલમાં એક વિચિત્ર દ્રશ્ય દેખાયું. તેમણે એક ખૂબ મોટો હાથી જોયો, જેને 2 સૂંઢ હતી. એ હાથી પોતાની બંને સૂંઢથી મોટા મોટા ઝાડને ઉખેડી રહ્યો હતો, જાણે તેની શક્તિનો કોઈ પાર જ ન હોય. યુધિષ્ઠિર આ જોઈને નવાઈ પામી ગયા અને વિચારવા લાગ્યા કે આ અસામાન્ય દ્રશ્ય શું સંકેત આપી રહ્યું છે. અર્જુન એક શાંત અને સુંદર જંગલમાં પહોંચ્યો, જ્યાં ચારે બાજુ હરિયાળી અને પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણને ખુશનુમા બનાવી રહ્યો હતો. આ શાંતિની વચ્ચે તેણે અચાનક એક વિચિત્ર દ્રશ્ય જોયું. તેની સામે એક મોટું પક્ષી હતું, જેની પાંખો પર વેદોની ઋચાઓ લખેલી હતી. આ પક્ષી દેખાવમાં પવિત્ર અને જ્ઞાનનું પ્રતીક લાગતું હતું, પરંતુ એ જ સમયે તેણે મરેલા જીવોનું માંસ ખાવાનું શરૂ કરી દીધું. અર્જુન આ જોઈને ઊંડા વિચારમાં પડી ગયો કે આ કેવો વિરોધાભાસ છે, જ્યાં એક બાજુ પવિત્ર વેદોનું જ્ઞાન છે અને બીજી બાજુ હિંસા અને માંસાહાર. ભીમ એક લીલાછમ ઘાસના મેદાનમાં પહોંચ્યો, જ્યાં ગાયોનું મોટું ટોળું ફરી રહ્યું હતું. ત્યાં તેની નજર એક અદ્ભુત પણ પીડાદાયક દૃશ્ય પર પડી. એક ગાય એ હમણાં જ એક વાછરડાને જન્મ આપ્યો હતો અને પોતાની મમતામાં તેને જોર જોરથી ચાટવા લાગી, પરંતુ વધુ પડતું ચાટવાને કારણે વાછરડું લોહી લુહાણ થઈ ગયું. ભીમ આશ્ચર્યચકિત રહી ગયો અને તેના મનમાં વિચાર આવ્યો કે આ કેવી મમતા છે જે પોતાના જ બાળકને ઈજા પહોંચાડી રહી છે. સહદેવ એક શાંત તળાવ પાસે પહોંચ્યો, જ્યાં 7 કૂવા એક લાઇનમાં બનેલા હતા. તેણે જોયું કે 6 કૂવામાં પાણી ભરેલું છે, પરંતુ વચ્ચેનો સૌથી ઊંડો કૂવો પૂરેપૂરો સૂકો હતો. આ અજીબ દ્રશ્ય જોઈને સહદેવ વિચારમાં પડી ગયો કે આખરે આ સંકેત કઈ તરફ ઇશારો કરી રહ્યું છે અને શા માટે સૌથી ઊંડો કૂવો જે સૌથી વધુ પાણી ભેગું કરવાને લાયક હોવું જોઈએ હતું તે સાવ ખાલી છે. નકુલ એક પહાડી વિસ્તાર તરફ આગળ વધ્યો. ઊંચા ઊંચા પર્વતો પર ગાઢ અને લીલાછમ ઝાડનું સુંદર દ્રશ્ય જોઈને તેનું મન ખુશ થઈ ગયું. પરંતુ અચાનક તેણે જોયું કે એક મોટી શિલા પહાડ પરથી ગબડી રહી છે. એ પોતાના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને બેરહમીથી ઉખેડી રહી છે.
પરંતુ જેવી એ શિલા એક નાના છોડ પાસે પહોંચી અચાનક ત્યાં જ અટકી ગઈ. નકુલ આ જોઈને દંગ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ નાનકડા છોડે આટલી મોટી શિલાને કેવી રીતે રોકી દીધી. સાંજ થતાં જ પાંડવો પોતપોતાના અનુભવ લઈને જંગલમાંથી પાછા ફર્યા અને શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા. તેમણે એક પછી એક પોતાના જોયેલા દ્રશ્યો વર્ણવ્યા. યુધિષ્ઠિરે કહ્યું, હે પ્રભુ, મેં 2 સૂંઢમાળો હાથી જોયો. શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, હે ધર્મરાજ, આ દ્રશ્ય બતાવે છે કે કળિયુગમાં શાસકો બેવડી ચાલ ચાલશે. તેઓ ઉપરથી ધર્મ અને ન્યાયનો દેખાવ કરશે, પણ અંદરથી પ્રજાનું શોષણ કરશે. બંને બાજુથી તેઓ માત્ર પોતાનો જ સ્વાર્થ પૂરો કરશે. અર્જુને કહ્યું, પ્રભુ, મેં એક પક્ષી જોયું જેની પાંખો પર વેદોની ઋચાઓ લખેલી હતી, પરંતુ તે માંસ ખાઈ રહ્યું હતું. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, કળિયુગમાં વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો જ્ઞાન તો રાખશે, પણ તેમના હૃદય પવિત્ર નહીં હોય. તેઓ વેદો અને ધર્મનો ઉપયોગ માત્ર પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા માટે જ કરશે. તેમનું વર્તન જ્ઞાનથી વિપરીત હશે. ભીમે કહ્યું, પ્રભુ, મેં જોયું કે એક ગાય પોતાના વાછરડાને એટલું ચાટ્યું કે તે ઘાયલ થઈ ગયું. શ્રી કૃષ્ણે કહ્યું, હે ભીમ, કળિયુગમાં માતા પિતાનો વધુ પડતો પ્રેમ બાળકો માટે બંધન બની જશે. તેઓ પ્રેમ તો આપશે, પણ એ પ્રેમ બાળકોને આત્મનિર્ભર બનતા રોકશે. મમતાનો અતિરેક પણ પીડાનું કારણ બનશે. સહદેવે કહ્યું, પ્રભુ, મેં 7 કૂવામાંથી જોયું કે વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સાવ સૂકો હતો, જ્યારે બાકીના 6 કૂવામાં પાણી ભરેલું હતું. શ્રી કૃષ્ણે કહ્યું, હે સહદેવ, કળિયુગમાં લોકો બહારથી તો સમૃદ્ધ અને પૈસાદાર દેખાશે, પણ તેમની અંદર દયા અને મદદની ભાવના નહીં હોય. પાડોશીમાં કોઈ ભૂખ્યો તરસ્યો મરી રહ્યો હશે તો પણ લોકો આંખ આડા કાન કરીને પોતાના સ્વાર્થમાં ડૂબેલા રહેશે. આ સ્વાર્થીપણું જ કળિયુગની સૌથી મોટી હોળખ બનશે. નકુલે કહ્યું કે પ્રભુ, મેં એક મોટી શિલાને પહાડ પરથી ગબડતી જોઈ, જે પોતાના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને ઉખાડી રહી હતી, પરંતુ એક નાનકડો છોડ તેની સામે આવીને તેને રોકી દે છે. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે નકુલ, આ દ્રશ્ય બતાવે છે કે કળિયુગમાં ધન, શક્તિ અને સત્તા કોઈને પણ વિનાશથી બચાવી શકશે નહીં, પરંતુ જો કોઈ માણસ સાચા મનથી ભગવાનનું નામ લે અને ભક્તિમાં સ્થિર રહે તો તે નાના છોડની જેમ દરેક સંકટને રોકી શકે છે. આ ભક્તિ જ આ યુગમાં માણસનો સૌથી મોટો સહારો બનશે. આ પ્રસંગ અહીં પૂરો થાય છે, પરંતુ ગરુડ પુરાણમાં એક પ્રસંગ આવે છે જ્યારે ગરુડજીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, 4 યુગો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગમાં કળિયુગને સૌથી ભયંકર કેમ માનવામાં આવે છે? તેના અંતના શું સંકેતો હશે અને આ યુગ કઈ રીતે પૂરો થશે? ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હે ગરુડ, કળિયુગમાં અધર્મ, સ્વાર્થ અને પાપનું સામ્રાજ્ય હશે. તેના અંત સમયે કેટલાક ખાસ સંકેતો દેખાશે જે સૃષ્ટિના વિનાશ તરફ ઇશારો કરશે. ચાલો આ 5 મુખ્ય સંકેતોને સમજીએ. પહેલો સંકેત, માનવ ઉંમરમાં ઘટાડો. કળિયુગના અંતિમ સમયમાં માણસની ઉંમર ખૂબ જ ઓછી થઈ જશે. સરેરાશ જીવન ફક્ત 20 વર્ષનું જ રહેશે. લોકો 12 વર્ષની ઉંમરે જ વૃદ્ધાવસ્થાના લક્ષણો બતાવવા લાગશે. વાળ સફેદ થઈ જશે, ચહેરા કરચલીઓથી ભરાઈ જશે અને શરીર રોગોથી ઘેરાઈ જશે. આ શારીરિક પતન માત્ર શરીરનું જ નહીં, પરંતુ માણસની જીવનશૈલી અને નૈતિકતાના પતનનું પણ પરિણામ હશે. લોકો બિન આરોગ્યકર ખોરાક, અનિયમિત દિનચર્યા અને તણાવભર્યા જીવનના કારણે શારીરિક અને માનસિક રીતે નબળા પડી જશે. સ્ત્રીઓ માત્ર 8 થી 9 વર્ષની ઉંમરે જ સંતાનને જન્મ આપવા લાગશે, પરંતુ તેમની નબળાઈ એટલી હશે કે તેઓ બાળકોનો ઉછેર બરાબર નહીં કરી શકે. બાળકો કુપોષણ અને નબળાઈનો શિકાર બનશે, જેનાથી આવનારી પેઢીઓ સતત અશક્ત અને રોગી બનતી જશે. આનાથી પારિવારિક અને સામાજિક માળખું પૂરેપૂરું ભાંગી પડશે. લોકો પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવામાં એટલા ગૂંચવાઈ જશે કે સંબંધો અને પરિવાર પ્રત્યે બેદરકાર બની જશે. આ સંકેતથી સ્પષ્ટ છે કે કળિયુગના અંતિમ સમયમાં માણસની શારીરિક અને માનસિક શક્તિનો પૂરેપૂરો નાશ થશે. સમાજમાં અવ્યવસ્થા, અશાંતિ અને અરાજકતા વધશે. પરસ્પર પ્રેમ અને વિશ્વાસ તૂટી જશે અને માત્ર સ્વાર્થ જ જીવનનો આધાર બનશે. આ પરિસ્થિતિ આપણને ચેતવણી આપે છે કે જો સંતુલિત જીવનશૈલી અને નૈતિકતાનું પાલન ન કરવામાં આવ્યું તો આવનારી પેઢીઓ અંધકારમાં ડૂબી જશે. બીજો સંકેત, પતિવ્રતા સ્ત્રીઓનો લોપ. કળિયુગના અંતમાં નૈતિકતા અને ધર્મનું એટલું બધું પતન થશે કે પતિવ્રતા સ્ત્રીઓ લગભગ ગાયબ થઈ જશે.
એક સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ બાંધશે જે સમાજમાં નૈતિક પતન અને પારિવારિક વિઘટનનો સૌથી મોટો સંકેત હશે. તે સમયે લગ્ન અને સંબંધોની પવિત્રતા પૂરી થઈ જશે. લોકો ધાર્મિક કાર્યો જેવા કે પૂજા પાઠ, શ્રાદ્ધ, અંતિમ સંસ્કાર અને લગ્ન જેવા સંસ્કારોથી પૂરેપૂરા વિમુખ થઈ જશે. પાણીની અછતના કારણે લોકો નવાનું બંધ કરી દેશે, જેનાથી માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં પરંતુ આધ્યાત્મિક પવિત્રતા પણ નાશ પામશે. ખાવા પીવાની આદતોમાં ભારે ફેરફાર થશે. માંસાહારનું જોર વધશે અને ફળો, શાકભાજી અને અનાજ જેવા સાત્વિક ખોરાક દુર્લભ થઈ જશે. લોકો પોતાના પહેરવેશમાં પણ ભૌતિકતાને મહત્ત્વ આપશે. તેઓ ચમકદાર, ચુસ્ત અને ભડકીલા કપડાં પહેરશે, જે તેમની અંદરની સાધના અને આધ્યાત્મિકતાથી દૂરીને સ્પષ્ટ રીતે બતાવશે. સમાજનું વાતાવરણ સ્વાર્થ, લાલચ, છેતરપિંડી અને કપટથી ભરાઈ જશે. સંબંધોમાં વિશ્વાસની કમી હશે અને લોકો માત્ર પોતાની સુખ સુવિધાઓ અને ભૌતિક ઈચ્છાઓ માટે જીવશે. ધર્મ અને ફરજોથી મોઢું ફેરવીને તેઓ માત્ર દુનિયાવી સુખોની શોધ કરશે. આ પરિસ્થિતિ સામાજિક અવિશ્વાસ, અશાંતિ અને અનૈતિકતાને વધુ પ્રોત્સાહન આપશે. તેથી ગરુડ પુરાણ એ શીખવે છે કે માત્ર ધર્મ અને નૈતિકતા જ સમાજને સ્થિર અને સુમેળભર્યો બનાવી શકે છે. ત્રીજો સંકેત, વૃક્ષોનું ફળ વગરનું થવું. કળિયુગના અંત સમયે પ્રકૃતિ પર ભયંકર સંકટ આવશે. વૃક્ષો ફળ અને ફૂલ આપવાનું બંધ કરી દેશે અને માત્ર શમીનું વૃક્ષ જ જીવતું રહેશે. લોકો શાકાહારને લગભગ પૂરેપૂરો છોડી દેશે અને માંસાહાર પર આધાર રાખતા થઈ જશે. ભોજન તામસિક અને રોગ ફેલાવનારું હશે, જેનાથી લોકો નાની ઉંમરમાં જ ગંભીર બીમારીઓનો શિકાર બનશે. ગાયોની પૂજાનું મહત્ત્વ પૂરું થઈ જશે. લોકો તેમને માત્ર દૂધ અને માંસ માટે જ પાળશે. આ સંકેત પ્રકૃતિ પ્રત્યે માણસની બેદરકારી અને આડેધડ શોષણનો પરિણામ છે. જંગલોના આડેધડ કાપ, પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના દુરુપયોગથી પર્યાવરણનું સંતુલન પૂરેપૂરું બગડી જશે. વૃક્ષોનું ફળહીન થવું અને વાતાવરણનું અસંતુલન સમાજમાં ખોરાકની ભારે અછત ઊભી કરશે. લોકો ભૂખ અને કુપોષણનો શિકાર બનશે અને આવનારી પેઢીઓ સતત નબળી પડતી જશે. આ પરિસ્થિતિ આપણને ચેતવણી આપે છે કે પ્રકૃતિનું રક્ષણ અને તેના પ્રત્યે આદર જ માનવ અસ્તિત્વને બચાવી શકે છે. ચોથો સંકેત, ઓછો વરસાદ. કળિયુગના અંતિમ તબક્કામાં વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે. ખેતરોમાં અનાજનું ઉત્પાદન લગભગ બંધ થઈ જશે. જે થોડું ઘણું અનાજ ઉગશે તે સ્વાદ વગરનું, રસ વગરનું અને પોષક તત્વો વગરનું હશે. ફળોમાં મીઠાશ અને રસની કમી થઈ જશે. લોકો ખોરાક અને પાણી માટે તડપશે. તે સમય માત્ર બકરીઓનું દૂધ જ એકમાત્ર સહારો હશે, જે કુદરતી સંસાધનોની ભયાનક અછતને સ્પષ્ટ રીતે બતાવશે. આ પરિસ્થિતિ સામાજિક અને આર્થિક સંકટને વધુ ઊંડું બનાવશે. લોકો જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક અને પાણી માટે સંઘર્ષ કરશે. ખેતી અને કૃષિના કામો પૂરેપૂરા બંધ થઈ જશે. આનાથી સમાજમાં ભૂખમરો, અશાંતિ અને હિંસા વધશે. આ સંકેત બતાવે છે કે પર્યાવરણનો વિનાશ અને માણસની બેદરકારી જ આવનારા સંકટોનું મૂળ છે. ગરુડ પુરાણ આ પ્રસંગ દ્વારા આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિનું રક્ષણ, સંતુલિત જીવન અને ધર્મનું પાલન જ માનવતાને બચાવી શકે છે. આ પછી ભગવાન વિષ્ણુ અને ગરુડજીનું આ પ્રસંગ પૂરો થાય છે. ચાલો હવે જાણીએ કે કઈ રીતે કળિયુગનો અંત થશે. કળિયુગના અંતનો સૌથી ભયંકર સંકેત હશે 7 સૂર્યોનો ઉદય. ભગવાન વિષ્ણુ પોતે જ સૂર્યના અગનગોળા જેવા કિરણોમાં બેસીને આખી પૃથ્વીનું પાણી શોષી લેશે. 7 સૂર્યોની તીવ્ર ગરમીથી નદીઓ, સમુદ્રો, તળાવો, સરોવરો બધું જ સુકાઈ જશે. પૃથ્વીની દરેક જીવ, દરેક વૃક્ષ અને દરેક પર્વત એ અસહ્ય ગરમીથી બળીને રાખ થઈ જશે. ધરતીની સપાટી પર માત્ર સળગતી રાખ અને રાખમાંથી ઉઠતો ધુમાડો જ રહી જશે. આ દ્રશ્ય આખી સૃષ્ટિના અંતની જાહેરાત કરશે. આ પછી ભગવાન વિષ્ણુ રુદ્ર રૂપ ધારણ કરશે અને એવા ભયંકર વાદળો ઉત્પન્ન કરશે જે 100 વર્ષ સુધી સતત વરસશે. આ વરસાદ સાધારણ વરસાદ નહીં માય. તેના ટીપા વજ્ર જેવા કઠોર અને વિનાશક હશે. સતત વરસતા પાણીથી પૃથ્વી પાણીમાં ડૂબી જશે, પર્વતો સમુદ્રમાં ડૂબી જશે અને બાકી રહેલું જીવન લહેરોમાં સમાઈ જશે.
આખા સંસારનો અંત થઈ જશે અને આ પ્રલય સૃષ્ટિના ચક્રનો એક સ્વાભાવિક તબક્કો સાબિત થશે. એક અંત જે નવી શરૂઆતનો રસ્તો ખોલે છે. જ્યારે અધર્મ, પાપ અને સ્વાર્થ તેની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે આ સંહાર જરૂરી બની જશે. પરંતુ આ વિનાશ માત્ર નાશનું પ્રતીક નથી, પરંતુ શુદ્ધિ કરવાની એક પ્રક્રિયા છે. ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે આ અંત એક નવી સવારની ભૂમિકા છે. જ્યારે વર્તમાન સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી એક નવી, શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિનું નિર્માણ કરશે. તે નવી સૃષ્ટિમાં ધર્મ, સત્ય અને આધ્યાત્મિકતાનો ફરીથી ઉદય થશે. ફક્ત એ જ જીવોને ત્યાં સ્થાન મળશે જેમણે ધર્મ અને સત્યનું પાલન કર્યું હશે. આ મેસેજ આપણને એ શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, ધર્મ અને સચ્ચાઈનો રસ્તો ક્યારેય ન છોડવો જોઈએ, કારણ કે આ જ રસ્તો આપણને પ્રલયના અંધકાર પછી આવનારી નવી સૃષ્ટિમાં સ્થાન અપાવે છે અને આપણા જીવનને સાર્થક બનાવે છે. તો મિત્રો, આ હતી કળિયુગના અંતની દિવ્ય ભવિષ્યવાણી, જે આપણને ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. જો તમને આ જ્ઞાનવર્ધક કથા ગમી હોય તો હમણાં જ લાઈક કરો, તમારા પરિચિતો સાથે શેર કરો અને આવા જ વધુ રહસ્યમય અને ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમે પણ ભગવાન પર વિશ્વાસ રાખો છો તો હમણાં જ કમેન્ટ બોક્સમાં પૂરા મનથી લખો, જય શ્રી કૃષ્ણ. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર.